હેલો, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. ઉનાળાની સિઝન હોય અને ઘરે કેરીનો રસ બન્યો હોય તો એની સાથે ગરમા ગરમ રોટલી અને મસાલેદાર ગવારનું શાક મળી જાય એટલે જમવાની સાચી જમાવટ થઈ જાય. ઘણા લોકોને ગુવારનું શાક નથી ભાવતું હોતું, પણ આજે હું તમારી સાથે એવી સિક્રેટ રીત શેર કરવાની છું જેનાથી ગુવારનું શાક એટલું ટેસ્ટી બનશે કે ઘરના બધા જ લોકો આંગળા ચાટતા રહી જશે અને રસ રોટલીનો સ્વાદ બમણો થઈ જશે. તો ચાલો ફટાફટ બનાવવાનું શરૂ કરીએ. તો તેના માટે અહીંયા મેં ગુવારને ધોઈ અને સાફ કરી અને એક ગવારમાંથી 2 ટુકડા કરીને સમારી લીધેલી છે અને તેને પાણીમાં રાખેલી છે. હવે તેના સાથે ઝીણું સમારેલું લસણ અને ઝીણા સમારેલા 2 થી 3 મરચાં લઈ લઈશું. તો ચાલો હવે શાક બનાવવાનું શરૂ કરીએ. તો પહેલાં એક પેન લઈ લઈશું અને પછી તે પેનમાં તેલ નાખીશું. તો તેલ આપણે 2 થી 3 ચમચી તેલ નાખવાની છે. જ્યારે પણ તમે ગવારનું શાક બનાવો ત્યારે તેને ફ્રીજમાં રાખવાની નહીં, જ્યારે તમે લાવો ત્યારે જ તમારે તેનું શાક બનાવી લેવું, જેથી તે ચવડ ના બને અને જલ્દીથી ચડી જાય. હવે તેલમાં આપણે રાઈ એડ કરીશું અને રાઈ ફૂટી જાય પછી તેમાં આપણે જીરું અને લીમડાનો વઘાર કરીશું. હવે જીરું અને લીમડો એડ કર્યા બાદ તેમાં આપણે ઝીણું સમારેલું લસણ એડ કરીશું. જો ગુવારના શાકમાં લસણની ક્વોન્ટિટી વધારે હશે તો શાક ખૂબ જ ટેસ્ટી એવું લાગશે. હવે લસણ જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને સાંતળીશું, જેથી લસણમાંથી કચાશ નીકળી જાય. તો હવે લસણ ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે. તો હવે તેમાં આપણે ઝીણા સમારેલા મરચાં એડ કરીશું અને મરચાંને પણ આપણે થોડીવાર સાંતળી લઈશું. ફ્રેન્ડ્સ, તમે મારી રેસીપી કઈ સિટી અને કયા સ્ટેટમાંથી જુઓ છો તે એકવાર કોમેન્ટ જરૂરથી કરજો. હવે મરચાં પણ સરસ એવા સંતળાઈ ગયા છે. પછી તેમાં હળદર એડ કરીશું. જો હળદર તમે તેલમાં એડ કરશો તો તેનો કલર પણ ખૂબ સરસ આવશે અને હળદરની કચાશ પણ નીકળી જશે. હવે હળદર થઈ ગયા બાદ તેમાં આપણે ધોઈને સાફ કરેલી ગુવાર એડ કરીશું. આ રેસીપી તમે મારી રીતથી એકવાર જરૂરથી બનાવીને ટ્રાય કરજો અને આ શાક તમને કેવું લાગે છે તે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. હવે ગુવારને આપણે સરસ એવું મિક્સ કરી લઈશું. હળદરની સાથે પહેલાં મિક્સ કરીશું તો તેનો ટેસ્ટ ખૂબ સરસ એવો આવશે અને પછી તેમાં બીજા મસાલા આપણે એડ કરીશું. હળદર તેલમાં એડ કરવાથી તેનો કલર ખૂબ જ સરસ આવ્યો છે, તમે શાકમાં જોઈ શકો છો. તો આવી રીતે તમે એકવાર હળદરને તેલમાં એડ કરીને ટ્રાય કરજો. તો સરસ એવું આપણું શાક મિક્સ થઈ ગયું છે. તો હવે તેમાં આપણે બીજા મસાલા એડ કરવાના છે, તો તે કરીશું. હવે તેમાં 1 ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું. સાથે તેમાં 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું અને હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. હવે બધું જ સરસ એવું મિક્સ કરી લઈશું. ફ્રેન્ડ્સ, તમારે કોઈ નવી રેસીપી શીખવી હોય તે પણ તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવજો, તો હું તમને તે શીખવાડવાની કોશિશ કરીશ અને મારી રેસીપી તમને કેવી લાગે છે તે પણ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તો હવે સરસ એવું બધું જ મિક્સ થઈ ગયું છે. તો હવે આ શાકમાં આપણે થોડું પાણી નાખીને તેને ચડવા માટે રાખી દઈશું. તો હવે પહેલાં તેને ઢાંકી અને 2 મિનિટ એમ જ રહેવા દઈશું, જેથી આપણે જે મસાલા કર્યા છે તેનો ટેસ્ટ ગુવારમાં આવી જાય. 2 મિનિટ બાદ તમારે તેમાં ગરમ પાણી એડ કરવાનું છે. જો તમે કોઈ પણ વાનગીમાં ગરમ પાણી એડ કરશો તો તેનો ટેસ્ટ એવો ને એવો જ રહેશે. તો અત્યારે મેં અડધો ગ્લાસ ગરમ પાણી એડ કર્યું છે. હવે બધું જ સરસ એવું મિક્સ કરી લઈશું અને ગવારને આપણે ચડવા માટે રાખી દેવાની છે. તો તમારે જો ગવારમાં થોડું બીજું વધારે પાણી જોઈએ તો તમે એડ કરી શકો છો. હવે તેને ઢાંકી અને 4 થી 5 મિનિટ માટે ગુવારને ચડતા થોડી વાર લાગે એટલા માટે ચડવા માટે રાખી દઈશું. તો હવે સરસ એવી આપણી ગુવાર થઈને રેડી હશે. તો આપણે પહેલાં ચેક કરી લઈએ. તો અત્યારે થોડો રસો દેખાઈ રહ્યો છે. જો તમારે રસો ન રાખવો હોય તો બધો જ રસાને આપણે થવા દઈશું અને પછી તેને સર્વ કરીશું. તો હવે એક ગવારને આપણે તોડીને જોઈ લઈશું. તો ખૂબ સરસ એવી આપણી ગુવાર ચડીને
રેડી છે. તો ફરીથી આપણે તેને મિક્સ કરી લઈશું અને હું તમને ફરીથી બતાવી દઉં કે ગુવાર આપણી થઈને રેડી છે. તો આપણે સર્વ કરવા માટે પણ તૈયાર છે. તો સરસ એવું તૂટીને તૈયાર થઈ જાય છે. તો ચાલો હવે સરસ એવું મિક્સ કરી અને આપણે આપણી થાળી રેડી કરી લઈએ. તો આ સબ્જીની રેસીપી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂરથી જણાવજો. શાક બનીને રેડી છે. તમને આ શાક કેવું લાગ્યું તે પણ મને જરૂરથી કહેજો. તો ગેસ બંધ કરી લઈશું. હવે થાળીને પીરસી લઈશું. તો તૈયાર છે આપણું એકદમ મસાલેદાર કાઠિયાવાડી સ્ટાઇલ ગુવારનું સૂકું શાક અને સાથે ઠંડો ઠંડો કેરીનો રસ, રોટલી અને ભૂંગળા. જોયું ને, બનાવવાનું કેટલું આસાન છે. તમે પણ આ રીતે ઘરે ગુવારનું શાક જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી. જો વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઈક કરજો, તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે શેર કરજો અને આવી જ અવનવી રેસીપી જોવા માટે જાયકા બાય ખુશ્બુ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલતા. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ. આવજો.